તો દોસ્તો હવે આઈપીએલ ચાલુ થઈ ગઈ છે અને આઈપીએલ પતી પણ જશે, પરંતુ શું તમને એ ખબર છે કે આખા આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે સફળ ટીમો કઈ છે, એટલે કે મોસ્ટ સક્સેસફુલ ટીમ ઇન આઈપીએલ હિસ્ટ્રી? જો તમને ખબર હોય તો અભી હાલ આ વિડીયો ઉપર કોમેન્ટ કરો અને 5 ટીમોના નામ બતાવો, અને જો તમને ના ખબર હોય તો કોઈ વાત નહીં, આજે હું તમને ટોપ 5 એટલે કે 5 એવી આઈપીએલ ની ટીમો બતાવીશ જે આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે સફળ ટીમો છે. ગાઈસ, આ વિડીયોના સ્ટાર્ટિંગમાં જ હું તમને જણાવી દઉં છું કે આ ટોપ 5 નું લિસ્ટ મેં 2 બાબતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. એમાં પહેલું તો છે આઈપીએલ ટ્રોફી એટલે કે કપ, જે ટીમ સૌથી વધારે આઈપીએલ ટ્રોફી જીતી હશે એ, અને બીજી બાબત છે આઈપીએલ ફાઇનલ, જે ટીમો સૌથી વધારે આઈપીએલ ફાઇનલ રમી હશે એ. એટલે તમારે આ બાબતની નોંધ લેવી. તો ટોપ 5 આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે સક્સેસફુલ ટીમોની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે આપણું ગુજરાત ટાઇટન્સ. દોસ્તો, આપણું ગુજરાત ટાઇટન્સ 2 વાર આઈપીએલ ફાઇનલ રમ્યું છે, એમાં 1 વાર જીત્યું છે અને 1 વાર હારી ગયું છે. 2022માં ગુજરાત ટાઇટન્સ ફાઇનલ જીત્યું હતું અને 2023માં ફાઇનલ હારી ગયું હતું ચેન્નઈ સુપર કિંગ્સ સામે. ગાઈસ, આમ જોવા જઈએ તો રાજસ્થાન રોયલ પણ 2 વાર આઈપીએલ ફાઇનલ રમ્યું છે, જેમાં તે 1 વાર હાર્યું છે અને 1 વાર ફાઇનલ જીત્યું છે. આઈપીએલ ની સૌથી પહેલી સિઝન એટલે કે 2008 ની સાલમાં રાજસ્થાન રોયલ આઈપીએલ ફાઇનલ જીત્યું હતું અને કપ ઘરે લાવ્યું હતું, અને 2023માં તે ફાઇનલ હારી ગયું હતું. આ ટોપ 5 ની લિસ્ટમાં મેં રાજસ્થાન રોયલની જગ્યાએ ગુજરાત ટાઇટન્સને એટલા માટે લીધું છે કારણ કે રાજસ્થાન રોયલ 2008 થી આઈપીએલ રમે છે અને આપણું ગુજરાત ટાઇટન્સ 2022 થી રમે છે. એટલે આટલા ટૂંકા ગાળામાં ગુજરાત ટાઇટન્સે 2 વાર ફાઇનલ રમ્યું છે, એટલા માટે મેં આ લિસ્ટમાં નંબર 5 ઉપર આપણા ગુજરાત ટાઇટન્સને લીધું છે. તો હવે આપણે વાત કરીએ ચોથા નંબરની આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે મોસ્ટ સક્સેસફુલ ટીમ વિશે. તો નંબર 4 ઉપર આવે છે સનરાઇઝર્સ હૈદરાબાદ. આ હૈદરાબાદની ટીમ 3 વાર આઈપીએલ ફાઇનલ રમી છે, 2016માં, 2018માં અને 2024માં, અને આ 3માંથી તે 1 વાર જીતી છે અને 2 વાર ફાઇનલ હારી છે. 2016માં હૈદરાબાદે આરસીબી ને હરાવ્યું હતું અને ફાઇનલ જીત્યું હતું, અને 2018માં અને 2024માં તે હારી ગયું હતું. અને દોસ્તો, તમને ખબર હશે કે 2024માં આ હૈદરાબાદની ટીમ બૂમ પડાવતી હતી. તો હવે આપણે વાત કરીએ ત્રીજા નંબરની આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે સફળ ટીમ વિશે. તો નંબર 3 ઉપર આવે છે કોલકાતા નાઇટ રાઇડર્સ. દોસ્તો, આ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 4 વાર આઈપીએલ ફાઇનલ રમી છે. કેટલી વાર રમી છે? 4 વાર આઈપીએલ ફાઇનલ રમી છે. 2012માં, 2014માં, 2021માં અને 2024માં. દોસ્તો, આ ટીમ 4 વાર આઈપીએલ ફાઇનલ રમી છે અને ખાલી 1 જ વાર આઈપીએલ ફાઇનલ હારી છે, અને 3 વાર આઈપીએલ ફાઇનલ જીતી છે. 2012માં, 2014માં અને 2024માં તે કપ જીતી હતી. તો ગાઈસ, હવે આપણે જાણીએ બીજા નંબરની આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે સક્સેસફુલ, સૌથી વધારે સફળ ટીમ વિશે. હું તમને એ જણાવું, પરંતુ હજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો શું કરો છો યાર? આટલી બધી કંજૂસી કરીને શું કરશો? કારણ કે લાઈક કરવાનું તો હાવ કે મફતમાં છે. એટલે આ વિડીયોને લાઈક કરી નાખો, અને જો તમને અમારા આ ટોપ 5 ના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખો, અને કોમેન્ટ પણ કરજો કે તમારી આઈપીએલ ની ટીમ કઈ ફેવરેટ છે. તમારી ફેવરેટ ટીમનું નામ કોમેન્ટ કરજો. ઓકે, તો નંબર 2 ઉપર આવે છે મુંબઈ ઇન્ડિયન્સ. દોસ્તો, આ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 6 વાર આઈપીએલ ફાઇનલ રમી છે. કેટલી વાર? 6 વાર. અને આ 6 આઈપીએલ ફાઇનલમાંથી તે ફક્ત ખાલી 1 જ વાર આઈપીએલ ફાઇનલ હારી છે. આ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 2010માં, 2013માં, 2015માં, 2017માં, 2019માં અને 2020માં આઈપીએલ ફાઇનલ રમી હતી, અને ફક્ત ખાલી 2010માં જ તે આઈપીએલ ફાઇનલ હારી હતી. બાકીના 5 ફાઇનલ તે જીતી ગઈ હતી. તો હવે આપણે વાત કરીએ આઈપીએલ ના ઇતિહાસની આજ સુધીની સૌથી વધારે સક્સેસફુલ, સૌથી વધારે સફળ ટીમ વિશે. તો દોસ્તો, અમુક લોકોને તો ખબર પણ પડી ગઈ હશે કે પહેલા નંબર ઉપર કઈ ટીમ આવે છે. તમને ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો, અને જેમને ના ખબર પડી હોય એમને હું તમને આગળ જણાવી દઉં છું. તો નંબર 1 ઉપર આવે છે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ એટલે કે ચેન્નઈ સુપર કિંગ. ગાઈસ, આ ચેન્નઈ સુપર કિંગની ટીમ 10 વાર આઈપીએલ ફાઇનલ રમી છે. કેટલી વાર? 10 વાર આઈપીએલ ફાઇનલ રમી છે. 2008માં, 2010માં, 2011માં, 2012માં, 2013માં, 2015માં, 2018માં, 2019માં, 2021માં અને 2023માં
આ 10 ફાઇનલ રમી છે એમાંથી ચેન્નઈ સુપર કિંગ 5 વાર ફાઇનલ જીતી છે અને 5 વાર ફાઇનલ હારી છે. દોસ્તો મુંબઈ અને ચેન્નઈ જોડે બરાબર આઈપીએલ કપ છે, પરંતુ ચેન્નઈ મુંબઈ કરતા વધારે ફાઇનલ રમી છે, એટલા માટે નંબર 1 ઉપર આવે છે ચેન્નઈ સુપર કિંગ. તો દોસ્તો આ હતી ટોપ 5 આઈપીએલ ના ઇતિહાસની સૌથી વધારે મોસ્ટ સક્સેસફુલ ટીમો. જો તમે આટલા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો થેન્ક યુ સો મચ. વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આ વખતે 2025માં આઈપીએલ ફાઇનલ કોણ જીતશે એક કોમેન્ટ કરી દેજો. ઓકે.